आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो આજે આપણે વાત કરવાના છે એક નવી યોજના બહાર પડેલ છે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આ યોજના બહાર પડેલી છે। ગવર્મેન્ટ ઓફ ગુજરાત માટે જ આ યોજના છે ઈ શિષ્યવૃત્તિ યોજના। હવે શું છે આ ઈ શિષ્યવૃત્તિ યોજના, ક્યાં વિદ્યાર્થીઓને મળશે આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ, આ શિષ્યવૃત્તિ યોજનાનો ફોર્મ ભરવા માટે કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવું, શું ડોક્યુમેન્ટ જોશે, વિદ્યાર્થીની પાત્રતા શું જોશે, તે બધી જ ડિટેલ આપણે આ વિડીયોમાં લઈ લઈશું। વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો મિત્રો। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ જઈએ। પહેલા મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં જો પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ નોટિફિકેશન મળતા રહેશે। અને નીચે ડિસ્ક્રિપ્શનમાં જો તમે જશો તો આપણી બધી સોશિયલ મીડિયા લિંક્સ પડી છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, વોટ્સએપ, અને તેને નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો આપણી બધી જ પ્લેલિસ્ટ પડી છે। હું એક કોઈ પર્ટિક્યુલર વિડીયો નથી બનાવતો, મલ્ટી વિડીયો બનાવું છું। તો તમારે જેના રિલેટેડ વિડીયો જોવો હોય તે પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો। તો ચાલો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ જઈએ અને લઈએ બધી જ માહિતી। તો વિદ્યાર્થી મિત્રો ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના આ એક નવી જ યોજના બહાર પડેલી છે, જોઈ લેજો ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈ લઈએ કે યોજનાનું નામ। તો યોજનાનું તો નામ ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના છે। કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે? તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જ, માત્ર ગુજરાત માટે છે, ગુજરાત સરકાર દ્વારા જ આ લોન્ચ કરવામાં આવેલ છે, કેન્દ્ર સરકાર નથી આમાં, એટલે ગુજરાત માત્ર ગુજરાત માટે છે। ઓકે મિત્રો, હવે લાભાર્થી આમાં કોણ છે? તો કે ગુજરાતના વિદ્યાર્થીઓ, ગમે ગુજરાતનો વિદ્યાર્થી આમાં લાભ લઈ શકે છે। ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ ઉદ્દેશ્ય શું છે? તો આ તો ઉદ્દેશ્ય શિષ્યવૃત્તિ આપવા માટેનો છે મિત્રો। આમાં આ યોજનાનો ઉદ્દેશ્ય શિષ્યવૃત્તિ આપવા માટેનો છે। આ યોજના ક્યારે અમલમાં આવી? તો કે 2024માં નવી જ યોજના છે મિત્રો, જોઈ લેજો 2024માં આ યોજના અમલમાં આવી છે। ઓકે મિત્રો, રાજ્ય તો કે ગુજરાતની અંદર જ અત્યારે ચાલુ છે અને એપ્લિકેશન એ રીત તો કે ઓનલાઈન જ છે મિત્રો। આ શિષ્યવૃત્તિ યોજનામાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ આપણે। હવે મિત્રો ગુજરાત સમાજ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના લાભ, હવે લાભ કોને કોને મળવા પાત્ર છે એ જોઈ લઈએ મિત્રો। તો કે ગુજરાત સરકાર દ્વારા સમાજ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને આનો લાભ મળવા પાત્ર છે મિત્રો। દરેક વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર છે। હવે શિષ્યવૃત્તિ કેટલા મળવાની છે? તો કે 19,000 થી લઈ અને 90,000 સુધીની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે। ઓકે મિત્રો, બધા જ વિદ્યાર્થીઓનો આનો લાભ મળવાનો છે અને 19,000 થી લઈ અને 90,000 સુધીનો શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે આ યોજનામાં। ઓકે મિત્રો, લાભ આપવામાં આવશે ગુજરાત રાજ્યમાં ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે આ યોજના જાહેર કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, આધાર જ ધોરણ માટે નથી કે 1, 2, 3, 4, 5 કે 9 કે 11, 12 કે ધોરણ 10 પાસ માટે જ છે। ઓકે મિત્રો, જેની ધોરણ 10 પાસ કરેલું છે તે વિદ્યાર્થીઓ માટે આ યોજના છે શિષ્યવૃત્તિ યોજના। ઓકે, આગળ જોઈ લઈએ મિત્રો, તેમના અભ્યાસક્રમ માટે પણ ઘણા બાળકો એવા હોય છે કે ગરીબ પરિવાર માહિતી આવતા હોય છે, તેમને બુક ખરીદવા માટે પૈસા હોતા નથી અને તેમના સાથે સામગ્રી લાવવા પણ પૈસા હોતા નથી। તો સરકાર દ્વારા આ યોજના દ્વારા તેમને શિક્ષણ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેને બુક ખરીદવાના પૈસા ના હોય ને કોઈ બીજી કઈ સ્ટેશનરી છે, બૂટ છે, મોજા છે, આવું બધું જે કઈ છે, ડ્રેસ છે, આપણે દફતર બેગ કહેવામાં આવે છે, તેવા માટે આ યોજના ગુજરાત સરકારે બહાર પાડેલી છે। ઓકે, તો આગળ જોઈ લઈએ મિત્રો ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજનામાં મિત્રો હવે તમારે દસ્તાવેજ શું જોશે જોઈ લીજો મિત્રો। આ જરૂરી દસ્તાવેજ તમારે શું જોશે? તો કે આધાર કાર્ડની નકલ, 10માની માર્કશીટ, પછી મોબાઈલ નંબર, પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો, પછી બેંક પાસબુક, સહી, તમારી સાઇન અને જાતિનું પ્રમાણપત્ર। આ એટલી વસ્તુ તમારે જોશે મિત્રો। ઓકે, તો આગળ જોઈ લઈએ। હવે મિત્રો તમારે ફોર્મ ક્યાં ભરવાનું છે? વિદ્યાર્થી મિત્રો, તમારે ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે
ફોર્મ ક્યાં ભરવાનું છે. તો અહીંયા સાઈડમાં જોઈ લેજો, ઈ સમાજ કલ્યાણની તમને વેબસાઇટ આપેલી છે. આ ઈ સમાજની કલ્યાણની વેબસાઇટમાં જઈ અને રજીસ્ટર પહેલા તમારે કરાવી લેવાનું. આપણે રજીસ્ટર કેવી રીતે કરવું તે વિડીયો એક બનાવી અને પહેલેથી આપણે અપલોડ કરેલો છે, તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને પ્લેલિસ્ટમાંથી તે વિડીયો જોઈ શકો છો. ઓકે, તમે રજીસ્ટર કરી અને તમે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો. ઓકે મિત્રો, તેમ છતાંય પણ જો તમને ફોર્મ ભરતા ન આવડે કે વધારે માહિતીની જરૂર હોય તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી, ટેલિગ્રામ આઈડી, વોટ્સએપ આઈડી, ફેસબુક આઈડી બધી સ્ક્રોલ થઈ રહી છે, એમાં તમે કોમેન્ટ પણ તમે કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો.